આ રીતે દાળ પાલકની રેસીપી તો કોઈ દી તમે નહીં બનાવી હોય. જો એકવાર બનાવશો ને એટલે સ્વાદિષ્ટ હોટલ જેવી બનશે. સૌથી પહેલા એક વાસણ લઈને તેની અંદર એક વાટકી અડદ દાળ, એક વાટકી મગ દાળ લઈને તેને પાણીમાં ધોઈ લેવાની છે. ત્યારબાદ તેમાં નવું પાણી ઉમેરીને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાની. હવે પાલકને આવી રીતે ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છે. પછી તેને સારા પાણીમાં 2 વખત ધોઈ લેવાની છે. ત્યારબાદ તેને વાસણમાં કાઢી લેશું અને ટમેટાને ધીમે ધીમે કરીને આ રીતે કટિંગ કરી લેશું. હવે પછી ચૂલા ઉપર કડાઈ મૂકીને તેલ ગરમ કરી લેશું. ત્યારબાદ તેની અંદર રાઈ અને સૂકા મરચાં એડ કરી દઈશું અને થોડી જ વારમાં જીરું અને હિંગ એડ કરી દેવાની છે. હવે તેમાં મીઠો લીમડો અને લસણ મરચાંની પેસ્ટ એડ કરીને થોડી વાર માટે પકવી લેશું. ત્યાર પછી કટિંગ કરેલી પાલક એડ કરી દેવાની છે અને સાથોસાથ પલાળીને મૂકેલી દાળ પણ એડ કરી દઈશું. અને પછી 1.5 ચમચી હળદર, 1.5 ચમચી ધાણા પાવડર અને 3 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી દઈશું અને સાથે જ 1 ચમચીથી અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે. ત્યારબાદ આ બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકીને 10 થી 20 મિનિટ માટે પાકવા દેશું. અને પછી દાળ પાકીને અધકચરી થઈ જાય એટલે તેની અંદર ટમેટા એડ કરી દઈશું અને ફરી પાછું 10 મિનિટ પકવી લઈશું. એટલે આપણી દાળ પાલકની સબ્જી બનીને તૈયાર. કેમ બાકી મોજ આવી ગઈ ને? હવે જરા ફોલો કરી લ્યો અને એકવાર આવી રીતે બનાવી જુઓ. પછી કહેજો કમેન્ટ બોક્સમાં.